શું તમારે ઇન્સ્ટાગ્રામની જેમ ડબલ એકાઉન્ટ તમારા વોટ્સએપમાં કોઈનું પણ લિંક કરવું છે? તો આ આપણી એક હિડન ટ્રીકથી તમે ડબલ એકાઉન્ટ એક જ વોટ્સએપ એપમાં લિંક કરી શકશો. તો વોટ્સએપના આ ફીચરને યુઝ કરવા માટે સૌથી પહેલાં વહી જઈશું આપણે વોટ્સએપમાં જઈને અહીંયા સાઈડમાંથી 3 ડોટ ઉપર ક્લિક કરી સેટિંગમાં જશો એટલે ડાયરેક્ટ અહીંયા પ્લસનું આઇકન દેખાડશે. પ્લસના આઇકનમાં ક્લિક કરવાનું અને જુઓ આમાં દેખાશે એડ વોટ્સએપ એકાઉન્ટ. એના ઉપર ક્લિક કરશો એટલે થોડુંક લોડિંગ લેશે, પછી ડાયરેક્ટ તમારે નવા અકાઉન્ટનું એગ્રીમેન્ટ આવશે. એગ્રી કરશો એટલે ડાયરેક્ટ અહીંયા નંબર નાખવાનો આવશે. જો તમારે નવો નંબર નાખવો હોય તો નવો પણ નાખી શકશો, અને જો કોઈ બીજાનું વોટ્સએપ તમારે લિંક કરવું હોય તો આ 3 ડોટ ઉપર ક્લિક કરી લિંક એઝ ડિવાઇસ ઉપર ક્લિક કરવાનું, અને જેવું આ કોડ આવે એટલે તમારે બીજા વોટ્સએપમાં જઈને લિંક કરવાનું રહેશે. જેવો તમે QR કોડ સ્કેન કરશો એટલે ડાયરેક્ટ તમારું બીજું વોટ્સએપ આમાં લોગિન થઈ જશે. થોડીક વાર લાગશે પણ થઈ જશે. જો આ મેસેજ પડી ગયા છે એટલે આ વોટ્સએપ આમાં ખુલી ગયું. આ રીતે તમે કોઈ પણનું વોટ્સએપ એકાઉન્ટ તમારા મોબાઈલમાં એક જ એપમાં ડબલ એકાઉન્ટ વાપરી શકશો. જો આ મારું રેગ્યુલર એકાઉન્ટ આવી ગયું, અને અહીંથી પાછું સ્વિચ કરશો એટલે જે તમે લિંક કર્યું હોય એ એકાઉન્ટ આવી જશે. આ ટ્રીક તમારા એવા મિત્રોને જ કામ આવશે જેને બીજાનું અકાઉન્ટ એનામાં લોગિન કરવું છે. તો એવા મિત્રોને મોકલી દો અને ફોલો કરાવી લેજો ટેક વાર્તાને.